દાખલા તરીકે વિશુદ્ધિ ચક્ર સ્વરપેટીની આસપાસ જ્યાંથી સ્પાઇન પસાર થાય છે, લગભગ C2 C3 ની પોઝિશન પર છે સર્વાઇકલમાં. જે લોકોને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ આદત છે, ફ્રીજનું પાણી પીવાની ખૂબ આદત છે, મોટેથી બરાડા પાડવાની આદત, બિનજરૂરી રીતે ઘોંઘાટ કરવાની આદત છે, પછી જેને કહેવાય ને કે કડવું બોલવાની આદત છે, એવી બધી વ્યક્તિઓના સમજી લેવાનું કે વિશુદ્ધિ ચક્ર વીક છે. એ થોડું પણ બોલે પણ સારું બોલે છે, વિશુદ્ધિ ચક્રનો ધની. જે બાળકોનું નાનપણે જ જો વિશુદ્ધિ ચક્ર વીક પડે તો એ 18 વર્ષનો 20 વર્ષનો થયો હોય તો પણ એનો અવાજ સ્ત્રૈણ હોય છે, સ્ત્રીઓની માફક હોય છે. પછી એવા બાળકને દાઢી મૂછના પણ અભાવ હોય છે. પરમાત્માના શરણાગત બનવું હોય અથવા તો કોઈ પ્રેમનો ધની બનવું હોય, એને પ્રેમ લૂંટાવવો હોય તો એના અવાજમાં જાદુ ભરવા માટે પણ વિશુદ્ધિ ચક્ર શક્તિશાળી હોવું જોઈએ.